ભરૂચ એસટી વિભાગે ઐતિહાસિક શુકલ તીર્થની જાત્રામાં 4 દિવસ બસોનું સંચાલન કરીને કુલ 730 ટ્રીપો કરીને ₹7.12 લાખની આવક મેળવી છે, જે ગત વર્ષ કરતાં 3 લાખ ઉપરાંતની આવક છે, જેના માટે એસટી વિભાગે મુસાફરોનો આભાર વ્યક્ત કર્યો છે। ભરૂચથી 17 કિલોમીટર દૂર શુકલ તીર્થ ગામ ખાતે દર વર્ષે કાર્તક સુદ 11થી જાત્રા અને મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ મેળામાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજિત 4 થી 5 લાખ યાત્રીઓ દર્શન અર્થે મેળામાં ઉમટી પડે છે, ત્યારે બહાર ગામથી આવતા લોકોને મેળા સુધી લાવવા અને લઈ જવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોની ફાળવણી કરવામાં આવી। ચાલુ વર્ષે કાર્તિક પૂર્ણિમાના મેળાને ધ્યાને લઈ ભરૂચ વિભાગ ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું, જેમાં મુસાફરો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ મળવા પામેલ છે। જેમાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 100%નો વધારો કહી શકીએ તેમ ડબલ સંચાલન થવા પામેલું છે। ચાલુ વર્ષે 730 ટ્રીપોનું સંચાલન કરી 7 લાખથી વધુ આવક મળવા પામેલ છે અને 21,000 મુસાફરો કે યાત્રાળુઓને તેઓને મેળાના સ્થળ સુધી આપણે પહોંચાડ્યા છે। આમ ગત વર્ષની સરખામણીમાં ગત વર્ષે ફક્ત 10,000 લોકોએ એસટી બસનો લાભ લીધેલો હતો, જેની સામે આ ચાલુ વર્ષે 21,000 મુસાફરોએ એસટીની સુવિધાનો લાભ લીધો છે। એસટીની સુવિધાનો લાભ લેવા બદલ મુસાફરોનો પણ હું ખૂબ આભાર માનું છું।